સવારે પડી ગઈ છે તો રોજની જેમ આજે પણ આપણે બોલીશું જો ગણપતિ બાપ્પા મોર્યા। તો આજે અમારું આગમન છે 24/8/2025 શિવ આઇકોનથી નીકળીને બસ સ્ટેન્ડે જશે અને અમારા નિવાસસ્થાને આવશે। તો આગમનમાં બધા આવજો, બહુ જ મજા કરવાની છે। આજે બહુ મજા આવવાની છે। આજે શ્રાવણ માસનો અંત થયો છે અને ભોલેનાથની બહુ સારી એવી કૃપા રહી છે। એક મંથ થઈ ગયું છે કેદારનાથ જઈએ, બહુ યાદ આવે છે કેદારનાથ। નેક્સ્ટ મંથ પાછા જઈશું। હેર પણ બહુ લાંબા થઈ ગયા છે તો અત્યારે હેર કટ કરાવવા માટે જઈશું। થોડા હેડ સેટ કરાવીશ, આમ તો લાંબા જ રાખવા છે, સારા લાગે છે, કોમ્પ્લિમેન્ટ સારા મળે છે બધાને કે વાર બહુ સારા લાગે છે કર્લી। અને બધા પૂછતા રહેતા હોય છે મને કે કર્લી હેર તે કરાયા કે નહીં કરાયા, તો હું કહી દઉં કે મારા હેર કર્લી છે નેચરલી, પણ લોંગ થઈ જશે તો મારા હેર કર્લી લાગશે। તો હવે હેર સેટ કરાવીશ અને બીએડ્સ કરાવવા જઈશું। તો મળીએ, ચલો, ઓકે। તો સ્વામિનારાયણ મંદિર આવી ગયું છે અમારા બોરસદનું। હેર કટ કરાવવા માટે જઈ રહ્યા છે તો શિવ આઇકોનમાં બ્રહ્માની સલૂનમાં, બહુ સારું એવું સલૂન છે। સર્વિસ ત્યાંની સારી છે અને બહુ હાઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ છે બધા હેરના। મારા કર્લી હેર્સ પાછળનું થોડુંક એમનું સજેશન છે કે તમે લાંબા કરો તો કર્લી રહેશે અને સારા લાગશે। તો આ મારું બોરસદ છે, જોઈ શકો છો, બોરસદનો ગેટ છે। સરસ મજાનું કોમ્પ્લેક્સ છે। એન્ટ્રેન્સમાં બાજુમાં સ્વામિનારાયણ મંદિર છે। સારું એવું બોરસદ છે અમારું, નાનું એવું છે પણ બહુ મજા આવે છે અમને। તો ફાઇનલી હું આવી ગયો બ્રહ્માની હેર સલૂનમાં, પણ સીન એવો થયો કે લાઇટો જ નથી તો આજે નહીં મેળ પડે। મારે તો સેવિંગ એટલી જ કરાવી હતી, મશીનથી થઈ જાય, પણ વેટિંગ બી બહુ છે। પણ ગણપતિનું બહુ કામ છે તો હવે હું જતો રહીશ ગણપતિનું કામ કરવા। સેવિંગ તો હવે કાલે બાલે ટાઈમ મળે તારે કરી દઈશું। તો ચાલો મળીએ, ગાડીની અંદર બેસીને હવે જઈએ છીએ ઘરે, બરાબર છે। અને ગણપતિનું બહુ જ મજાનું કામ છે। તો વાર કપાવવાનો તો મેળ પડ્યો નથી, બીએડ બી રહી ગયા આજે કેમ કે લાઇટો નહોતી, એટલે હવે ઉપડી પડ્યા છે પાછા ગણપતિનું કામ કરવા માટે। થોડીક પ્રિન્ટ ઉપર માટી નખાવાની છે એટલે જીસીબી અત્યારે બોલાવ્યું છે, જો આવી જાય તો કામ થઈ જાય, બાકી બીજું બધું ઘણું બધું કામ છે। અને અત્યારે રસ્તા ઉપર એક સારો એવો સીન જોયો મેં, લાઈક કોઈની શોપ હતી, ત્યાં 7 થી 8 જણા કામ કરતા હતા। નામ તો નહીં દઉં, 7 થી 8 જણા કામ કરતા હતા। શોપવાળા છોકરાને આજે સન્ડે હતી, બરાબર છે। તો સન્ડેના દિવસે એને બી રમવાનું કંઈ મન થયું હશે ભાઈ ક્રિકેટનું, ખોટું તો નહીં બોલતા આપણે। અને ક્રિકેટ રમવા માટે જેના પપ્પાના સ્ટાફના છોકરાઓ હતા ને એની જોડે રમવું પડે છે। લાઈક એના ભાઈબંધો કોઈ હશે ના હશે મને નહીં ખબર, ખોટું નહીં બોલતા આપણે, પણ મેં જોયું એટલે તમને શેર કરું છું। લાઈક મેં તમને જોયું તો તમને એક્સપ્લેન કરવા માગું છું કે આવું ભાઈ હોય એમ। તો લાઈફમાં જીવનમાં ભાઈબંધો રાખો, બરાબર, ભાઈબંધ છે તો જ બધું છે। ભાઈબંધ માટે બધું કરો, જીવનમાં ભાઈબંધી જરૂરી છે, બરાબર છે। અમારે તો બધા બહુ ભાઈબંધો છે, બધા સરસ મજાના ભાઈબંધો છે। ગમે તેવી સિચ્યુએશનમાં મારી જોડે આવીને ઊભા રહે છે। મારા સારા મોડા ખરાબ ગમે તે કામ હોય તો મારા ભાઈબંધો મારી જોડે જ હોય છે। તો મારું કહેવું એટલું જ છે આમાં કે તમે ભાઈબંધો રાખો એમ, ઓકે। ચલો મળીએ। છોકરાઓ ચાલવી રહ્યા છે સાયકલ જોરદાર મજાની। કઈ સાયકલ છે ભાઈ તારી? લે, સ્ટન્ટમેન છે એ સ્ટન્ટ કરશે અત્યારે। ઓ વોટ સ્ટન્ટ, કેવું લાગે તમને સ્ટન્ટ એમનો? જોરદાર સ્ટન્ટ કરે છે ભાઈ। આ ભાઈ મુકાભાઈ ના છોકરા છે, જોરદાર સ્ટન્ટ કરે છે કે મુકાભાઈ ની છોકરી? મુકાભાઈ ની છોકરી કે છોકરો? બોલો, હે છોકરી? બોલો ગણપતિ બાપ્પા મોર્યા, ગણપતિ બાપ્પા મોર્યા। તો આજે અમારા ગણપતિ આવવાના છે, બધા જ જોવા આવજો, તમને બધાને બહુ જ મજા આવશે। છોકરાઓ બધા મજામાં કરે છે ને આવી ગયા છે બૂમફાટ રિષભ, કેવું મજામાં? ગુડ મોર્નિંગ। કાલે મજા આવી ગઈ, આપણે રાતે ઘરે બહુ મોડા ગયા હતા, માસીને મૂકવા ગયેલા, મને બી ખબર છે। રાતે 4 વાગે ઘરે આવ્યા, સવારે જાગી ગયા। અમારા નિખિલભાઈ છે, નિખિલભાઈ કશું કહેશે અમારા ચેનલ વિશે? કેમ છો મિત્રો?
હેરીભાઈની ચેનલનું નામ છે ફન વિથ હેરી. યસ એમની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. યસ એમનો વિડીયો તો રોજ ડેલી આવે જ છે અને અમારા ફૂલ કરો. યસ અમારા નિખિલભાઈ સારી એવી શાયરીઓના સોંગના બધા રીલ્સ બનાવે છે. ઇન્સ્ટાગ્રામની ચેનલ શું નામ છે તમારું? પરમાર નિખિલ 01. પરમાલ નિખિલ 01 ફોલો કરજો. બહુ જ મજા આવશે. તમે સારા એવા સોંગ બનાવે છે બરાબર. તો મળીએ. આ કોણ છે ભાઈ? ગોટી પ્રથમ ગોટી. યસ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કેમ કે એમાં તમને બધું બહુ જોવા મળશે. નાના છોકરા જોડે મસ્તી, ભાઈબંધો જોડે ફરવાનું, ફોટોગ્રાફી, પ્રી વેડિંગ બરાબર, પછી ટ્રાવેલિંગ બ્લોગ્સ બધું બહુ જોવા મળશે. હા, અને હું હેલ્પિંગના કામ કરું છું, એ બી તમને જોવા મળશે બરાબર છે. તો ચેનલને લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલો ગણપતિ બાપ્પા મોરયા. છોકરાઓ રમી રહ્યા છે અને યુવરાજભાઈ આપડા આવી ગયા છે. કેવું છે યુવરાજભાઈ? બેગ કેવી નીકળી તમારી? આ અમારા પરમ દિવસના વ્લોગ વાળા છે, જે બેગનો પ્રોબ્લેમ થયેલો, બહુ મોટો પ્રોબ્લેમ થયેલો. લોક સિસ્ટમ ખરાબ થઈ ગયેલી પણ લોક સરખો થઈ ગયો. કેટલા રૂપિયા લીધા કાકાએ? 100 રૂપિયા લઈ ગયા કાકા. કશું હતું નહીં અંદર. હા બસ સેટિંગ કરવાનું આગુ બાજુ. હા જુગાડ કરવો પડશે. તમારે ભાઈ કશું થયું છે? નહીં થયું કશું? થાય તો તમારે કશું થાય નથી થયું? હા ભાઈ રાજસ્થાની છે પણ એમનો જન્મ અહીં થયો છે. હિમાંશુભાઈ ના સન છે. શું નામ છે તારું? તારું નામ ભાઈ? મોહિત નહીં મોહિની. ફાઇનલી અમારું જીસીબી આવી ગયું છે. હવે જીસીબી થી અમે લાવીશું માટું અને કરીશું જીસીબી સાથે મસ્તી. બરાબર છે? મજામાં મજામાં. ચલો આ અમારું જીસીબી જાય છે. ઓહો રામપાલભાઈ અહીં શું કરો તમે? કામકાજ ચાલુ છે? હા સરસ, સારું કામ કરજો તો મસ્ત. પેલા ખીલ્લા લાવી દીધા મેં, મન ફિટ કરી આલજે. તો જીસીબી જાય છે અને છોકરાઓ બધા આવી ગયા છે મોજ કરવા માટે. ઉપર છે હો, માટી સાઈડમાં રખાવજે. તા લલિતભાઈ છે. લલિતભાઈ સજેશન આપે છે મને સરસ મજાનું. આપો આપો, વડીલ છે એટલે સજેશન લેવું પડે. શું કેવું તમારું? ગુડ મોર્નિંગ. કયો ખૂણો? આ લઈ લઈએ, આ લઈ લઈએ આવડો. આ છોકરાઓ બધા મશીન આવી ગયું છે તો જોવા આવી ગયા છે બધા મોટી સંખ્યામાં. અહીંયા આગળ ગણપતિનો અમારો ખાડો થશે અને અમે ગણપતિ વિસર્જન અહીંયા જ કરીએ છીએ. તો ગઈ સાલ અમે અહીંયા આગળ કરેલું. જો ભાઈ જો બેનર લઈને ફરે છે, આગમનમાં આવજો. જો અહીંયા આગળ છે ને, અહીંયા આગળ જ એ કરેલું ગઈ સાલ. નાનું નાનું બધું ડિસ્કશન ચાલી રહ્યું છે ભાઈ. શું કરો છો બધા? हम ये आप ये बोल तो है आपने भाई हिंदी में मत बोलो, गुजराती में बोलो. अच्छा बोल अजून मोटा नहीं था. कहीं છે બોર? आएगा લા બોર છે. જો બોરસદ ના બોર. અમારું નામ, आपने तो कभी અમારું ગામનું નામ છે બોરસદ અને બોરસદમાં થાય છે બહુ બધા બોર. તો ખાવા માટે આવી જજો તમે. आई जो लोकेशन ओम હા, ઓમ રૂપ ગણપતિ મંદિરની પાછળ. ला जीसीबी नहीं उसको તો આ જીસીબી છે અને આ અમે છે, આ તમે છો, આ હું છું, આ ભાઈ છે અને તમે છો. જીસીબી હવે ચાલુ થશે અને ખાડો અહીંયા આગળ ખોદશે. ટ્રેક્ટર આવશે, માટી ભરશે, માટીને અમે પ્લિન્થ ઉપર નાખીશું પછી आई जो राते આગમનમાં. યસ, જીસીબી ચાલુ થઈ ગયું છે. તો આને કહેવાય જીસીબી અને જીસીબી ચાલુ થઈ ગયું છે. હવે જીસીબી ની મોજ લેવાની છે. બરાબર? યસ सब्सक्राइब करजो, कमेंट करजो અને શેર પણ કરજો. યસ. જીસીબી આવે છે પાછું, ફસાય છે જીસીબી. જીસીબી થઈ ગયું છે અમારું ચાલુ. કાળો ખોદાઈ રહ્યો છે મસ્ત મજાનો. અમે જ્યારે નાના નાના હતા ને, અત્યારે તો ઓછું છે પણ અમે જ્યારે નાના નાના હતા ને તો જીસીબીની બહુ નવાઈ હતી. તો કંઈ રોડ ઉપર કંઈ ખોદવા આવે ને તો અમે તરત પહોંચી જતા ત્યાં આગળ. બહુ મજા આવતી હતી જોવાની. કલાક 2 કલાક સુધી ત્યાં ત્યાં ઉભા રહી એમ. બહુ મજા. પણ અત્યારે તો જો હમણાં થોડાક છોકરા એક્સાઇટમેન્ટ છે પણ પછી તો બધી ઓછી થઈ જશે. કેમ કે અત્યારે સમય એવો આવી ગયો છે ને કે કશું વસ્તુની કંઈ નવાઈ નહીં રહી. અમે તો હું નાનો હતો 4થા ધોરણમાં, જ્યારે સાયકલ બી લાવતા હતા ને લોકો ઘરે જોવા આવતા હતા, પેંડા આપવા પડતા હતા. અત્યારે તો 20-20 લાખની ગાડીઓ લાવી દે છે ને તો એ કંઈ પેંડાના ઠેકાણા નહીં હોતા. થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે સંદીપભાઈના ઘરેથી ભાભી જોડેથી લઈ લીધી છે છત્રી. મસ્ત મજાની બ્લેક છત્રી આલી દીધી છે, દાદા જેવી ઠંડીવાળી. બહુ ફેમસ છે આ છત્રી, બહુ જ મજા આવે છે.
ને ટ્રેક્ટર આવે એટલે માટી ભરાઈને પછી આગળ જઈશું અમે અને બીજું બધું ગણપતિનું કામ બી કરીશું. સાયકલની પાછળ બેસી ગયા છે, ટ્રેક્ટર આવે છે યાર. સાયકલની પાછળ બેસી રહ્યા છે અને સોસાયટીમાં મસ્તી કરીએ છીએ અમે. આગળ જવાનું છે, થોડું ટ્રેક્ટર માટે જગ્યા કરાવવાની છે, તો બહુ મજા આવે છે અમને બધાને સાયકલમાં બેસવાની. જવા દે ભાઈ, સાયકલ કમ્પ્લીટ જવા દેજો. પંડાલમાં આવી ગયા છે અમે, સાયકલમાં બેસીને મજા આવી ગયા છે. તો સાયકલમાં બેસવાની બહુ મજા છે. અમે નાના હતા ને ત્યાં 3-3 સવારે સાયકલ લઈને નેરણ આવવા જતા હતા અને બહુ જ મજા કરતા હતા. ફૂલ સ્પીડમાં જાય સાયકલ, 40-50. ગણપતિનું કામ ચાલુ થઈ ગયું છે. લાવો અહીં લાવો ભાઈ, લાવો હાડો. ઊંચી કરો હેડો, મને ઊંચી કરી આલો. એક જણા ઉપર આવતારો લેવા માટે હેડો. હા તો ચલો ઉપર. હા તો પાછું ટ્રેક્ટર આવે છે એટલે ટ્રેક્ટર માટે પણ જગ્યા કરવાની છે. માટી બહાર રાખી દો તો પલ્લી જશે, બરાબર છે? છોકરાઓ બધા સારું એવું કામ કરાવે છે ગણપતિનું 10 દિવસ. બહુ મજા આવે છે બધાને કામ કરવાની. થોડું કામ કરો તો તમારું શરીર સારું રહે, બરાબર? એમને બેસી ના રહેશો, બાઇકો લઈને ફરફર ના કરશો. થોડું ચાલવાનું રાખો, એટલે બહુ બધી તકલીફ પડશે. હું જ્યારે 5મા ધોરણમાં ભણતો ત્યારે ચાલીને સ્કૂલમાં જતો હતો. 7મા ધોરણમાં હું સાયકલ લાવ્યો. અત્યારના છોકરાને ચાલવું જ નથી, પછી કે થાકી ગયા, તે થાકી જાઉં છું. છોકરાઓ બધા સરસ મજાના કામ લાગી ગયા છે. સારો એવો સાથ સહકાર આપે છે છોકરાઓ બધા, તો આટલું મોટું આયોજન થાય. એકલાથી કંઈ પોસિબલ નથી. બહુ બધાની મહેનત છે આ પંડાલ પાછળ. ઘણા વર્ષોથી 16મું વર્ષ ચાલે છે અમારું. જો પોસ્ટર ભાઈ જોરશોરથી આજે કામ ચાલી રહ્યું છે. જે ભાઈઓ ફ્રી હોય બધા આવી જાય પંડાલ આગળ, મજા આવશે આજે તો. ફૂલ મજાનું કામ ચાલુ થઈ ગયું છે. ફટાફટ લઈ લો બધા, બ્લોક લઈ લો. હેડો 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 હેડો. જબરજસ્ત ફૂલ મજાનું કામ ચાલુ થઈ ગયું છે. માટી બી આવી ગઈ છે, ટ્રેક્ટર ભરાઈને આવી ગયું છે અને બધા ભાઈબંધો જોવે છે. નાના છોકરાઓ બધા બહુ આવી ગયા છે. સરસ મજાનું કામ કરવાની મજા આવે છે. આ પ્લીન છે, બધી ખાડો છે, ત્યાં આગળ માટી પુરાની છે. પાછળ જીસીબીથી અહીં આગળ ખાડામાં પૂરવા મળે. ચલો બધા ફટાફટ. તો હવે બ્લોગ અમે થોડી વાર નહીં ઉતારતા, અમે પણ થોડું કામ કરી લઈએ, બરાબર છે? તો વિડીયો ઉતારો રહીશું તો થોડું કામ નહીં થાય, એટલે થોડું કામ કરી લઈએ પછી તમને કહી. આપણે ચાલ્યા, શું લેવા ચાલ્યા ભાઈ? આપણે ગામમાં આપણે બોરસદ ગામ. આ આમંત્રણનો ઇન્વિટેશન વિડીયો તમને તો પહેલાં મળી જ ગયો છે, પણ આ વ્લોગ અમારો કાલે સવારે અપલોડ થશે. સરપ્રાઈઝ છે, એટલે વ્લોગમાં તમને આજના વ્લોગ જે ઉતારીશું એમાં તમને આગમનનું બધું તો બસ સ્ટેન્ડથી અહીંયા આગળ સામે દૂર આવી ગયા છે. કયા નંબરની શોપ છે આપણે? 36 નંબરની દુકાન છે. પૂજાપાની ઘણી બધી વસ્તુ મળે છે અને વ્યાજબી ભાવે છે. તો ગણપતિમાં ગમે તે કશું લેવું હોય તો અહીંયા આગળ આવી જજો, તમને બધી જ વસ્તુ મળી રહેશે. ભાઈ અમારા નાના બોલ્ટ મારે. શું કરો હાર્દિકભાઈ તમે? હા, હાર્દિકભાઈ મારે છે નાના બોલ્ટ. બધા બેસી ગયા છે. સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અને અમારા ગણપતિ બાપ્પા પણ રેડી થઈ ગયા છે. તો ગણપતિ બાપ્પા હવે તમને બતાવવામાં આવશે કે આ વ્લોગ કાલે મૂકવાનો છે, એટલે વાંધો નહીં. જો અમારા ભાઈઓ બધા કામ કરે છે.
હિમાંશુભાઈ આવી ગયા છે પૂજારા મોબાઈલ મજામાં. કંઈ પણ તમારા મોબાઈલ લેવા તો પૂજારા મોબાઈલમાં જતું રહેવું. વચ્ચે સાયકલની ફ્રી સ્કીમ હતી, હવે પતી ગઈ છે. થોડાક ટાઈમમાં પાછી આવશે નવરાત્રિમાં. બરાબર છે. વસંતભાઈ છે, જો બધા આ અમારે બાપ્પાની મૂર્તિ છે. બધા ડિસ્કસ કરે છે, ફૂલ સિરિયસલી ડિસ્કસ ચાલી રહ્યું છે ભાઈબંધોનું બધાનું. આપણે પાટીઓ બનાવીએ યાર. શું બનાવો? પાટીઓ. હા, વસંતભાઈને કંપનીનું નામ શું છે ભાઈ? આશાપુરા સિમેન્ટ આર્ટિકલ. ઓકે. અને બીજું શું પ્રોડક્ટ બનાવો છો તમે? આપણે પાટીઓની વાડ બનાવીએ છીએ. સરસ. તો કોઈને બી બાઉન્ડ્રી વોલ ફિટિંગ કરાવવું હશે કે ગમે તે તમારે કામ હોય તો વસંતભાઈને કહેવું, નંબર હું આપી દઈશ એમનો તમને. બોલો પ્રતિકભાઈ, શું કહેતા હતા તમે? આપ જોઈ શકો છો અમારા દાદા હવે બહાર આવી રહ્યા છે અને વરઘોડા માટે જવાના છે. ફૂલ મજા કરવાની છે. ગણપતિ બાપ્પાની જય. ગણપતિ બાપ્પા અમારા આવી ગયા છે, જોઈ શકો છો તમે. બહુ મજા આવવાની છે ગણપતિ દાદાની. હજુ અમારે ડીજે આગળ રાહ જોવે છે. શિવ આઇકોનથી અમારું આગમન ચાલુ થવાનું છે. નિખિલભાઈ, કેવી મજા આવવાની છે આજે? હા, બહુ જ મજા આવવાની છે. આ ધૈર્યભાઈ છે, રાજેશભાઈ, રાहुलભાઈ એન્ડ ટીમ સેટઅપ મારते हुए જોરદાર સેટઅપ મારે છે. અમારા પરમ મિત્ર છે, મસ્ત માઇન્સનો બધો સેટઅપ મારે છે. તમને આ પણ વ્લોગમાં જોવા મળશે કે એમનો સેટઅપ કેવો છે અને એમની વસ્તુ કેવી છે. તો આજે આપણે ખૂબ મજા કરી. બધા ભાઈબંધો આવી ગયા છે. ગણપતિ બાપા અંદર છે, હવે નીકળશે બહાર અને અમે નગરયાત્રા પર જવાના છે. તો આજનો વ્લોગ અમે અહીંથી અંત કરીશું. આજે બહુ મજા કરી, બહુ કામ કર્યું, બહુ જ મજા આવી આજે. તો હવે મળીશું કાલે. પણ હું આજે જે આગમનનું વિડીયો છે બધા ઉતારીશ વિઝ્યુઅલ, અને કાલે અલગથી વ્લોગ નાખીશ એનો. બરાબર છે? જરૂર જોજો અને આ પણ જોજો. તમને કેવી મજા આવે છે લાઈક કરજો, શેર કરજો અને ચેનલને મારી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફન વિથ હેરી નામ છે મારી ચેનલનું. અને આવીને આવી મોજ કરતા રહેજો અને અમને પણ કરાવતા રહેજો. તો બોલો ગણપતિ બાપ્પા મોર્યા.